इंडिया न्यूज गुजरात અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાની ચૂંટણી આજે યોજાઈ રહી છે। સવારે 7 કલાકથી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી અને આ ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ થતા આજે કુલ 7 વોર્ડમાં 23 બેઠકો માટેની ચૂંટણી રસપ્રદ થનાર છે। સોનગઢ નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી એક હત્યું ભાજપનું શાસન ચાલતું આવ્યું છે। 2018માં થયેલ ચૂંટણી બાદ ફરી 2025ના વર્ષમાં ચૂંટણી થવા જઈ રહી છે। હાલ સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। આજે થનાર ચૂંટણી ભાજપના 23, કોંગ્રેસના 18, આપના 7, એનસીપીના 1 અને 3 અપક્ષ મળી કુલ 52 ઉમેદવારોના ભાવિ આજે 23,300થી વધુ મતદારો નક્કી કરશે। આ ચૂંટણીમાં ભાજપ પાર્ટી દ્વારા વિકાસ કામોનો હવાલો આપીને મતદારો પાસે મત માંગવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપ સામે ભ્રષ્ટાચાર આરોપ મૂકી મતદારોને રીઝવવા માટે પ્રયાસ કર્યો હતો। નગરની આ વેળાની ચૂંટણી આપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થવાના અને ફોર્મ પરત ખેંચી લેવાના કારણે રસપ્રદ બની છે, ત્યારે આ ચૂંટણીમાં મતદારોનો ઝોક કયા પક્ષે રહેશે તે તો હવે જોવું જ રહ્યું। નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે મેં મારા પરિવાર સાથે વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને સોનગઢ નગરનો વિકાસ કરી શકે એવા ઉમેદવારો માટે મતદાન કર્યું છે અને સોનગઢ નગરની જનતા અને યુવાનોને, ખાસ કરીને યુવાનોને હું આગ્રહ કરું છું કે વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને અને સોનગઢ નગરની ચૂંટણી હોય દરેક મતદાર પોતાના મતદાનનો ઉપયોગ કરી અને વધુમાં વધુ મતદાન કરે એવી હું અપીલ કરું છું।